ફરી એકવાર ડ્રોન દેખાયા છે। બોર્ડર પર 10 થી 12 ડ્રોન જોવા મળ્યા। કચ્છના નલિયામાં પણ ડ્રોન જોવા મળ્યા છે। કચ્છના નલિયા પાસે આ ડ્રોન દેખાયા છે। કચ્છના સરહદી વિસ્તારમાં બ્લેકઆઉટ। આપ જુઓ, કચ્છનો જે સરહદી વિસ્તાર છે ત્યાં લોકોએ સ્વેચ્છાએ બ્લેકઆઉટ કર્યું છે। પરંતુ આ બધાની વચ્ચે આ એક મોટી ખબર, ઝી 24 કલાક પર કચ્છમાં નલિયા પાસે ડ્રોન દેખાયા છે। બોર્ડર પર 10 થી 12 જેટલા ડ્રોન જોવા મળી રહ્યા છે। આપ જુઓ, જે ગતિવિધિ ચાલી રહી છે કચ્છના સરહદી વિસ્તારોમાં બ્લેકઆઉટ, અને આ બધાની વચ્ચે 10 થી 12 જેટલા ડ્રોન દેખાયા છે। અર્પણ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અર્પણ, સ્વેચ્છાએ લોકોએ ત્યાં બ્લેકઆઉટ રાખ્યું છે, આ બધાની વચ્ચે 10 થી 12 ડ્રોન જોવા મળ્યા છે, શું માહિતી હાલ? દીક્ષિતા, આપ જે વાત કરી રહ્યા છો, સાંજના સમય સુધી એટલે જ્યારે અંધારું થયું ત્યાં સુધી સ્વૈચ્છિક બ્લેકઆઉટ હતું। એટલે કે બહારની જે લાઇટો હતી તે બંધ હતી, પરંતુ ઘરની અંદર લોકો લાઇટો ચાલુ રાખી અને બહાર પ્રકાશ ન જાય તે રીતના પ્રયત્નો કરતા હતા। પરંતુ હાલની વાત કરીએ તો હવે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે। એટલે કે વીજ પુરવઠો જ બંધ કરી દેવામાં આવ્યો છે। એટલે લોકોની પાસે કોઈ ઓપ્શન નથી, વહીવટી તંત્રએ જ વીજ પુરવઠો બંધ કરી દીધો છે। એટલે બહારની હોય કે અંદરની તમામ જે પ્રકાશ આપતા જેટલા પણ ઉપકરણો છે તે તમામ બંધ થઈ ગયા છે। અને હાલ જે માહિતી મળી રહી છે કે ફરી એકવાર પાકિસ્તાને અંધારું થતાની સાથે જ બનાસકાંઠા અને કચ્છ જિલ્લો કે જે ગુજરાત સાથે પાકિસ્તાનની જે સીમા છે તેની સાથે સંકળાયેલા બે જિલ્લા છે તેનામાં ફરી એકવાર ડ્રોન મોકલ્યા છે। એટલે 10 થી 12 જેટલા ડ્રોન બનાસકાંઠા અને કચ્છના આકાશમાં જોવા મળી રહ્યા છે તેવી માહિતી મળી રહી છે। આ જ પ્રમાણેનો ઘટનાક્રમ ગઈકાલે પણ હતો કે જ્યારે 6 જેટલા ડ્રોન અહીંયા મોકલવામાં આવ્યા હતા। તે પૈકીના 3 ડ્રોનને તોડી પાડવામાં આવ્યા હતા અને બાકીના 3 ડ્રોનને ક્યાંક પાકિસ્તાને પરત ખેંચી લીધા હતા। પરંતુ આજે પણ 10 થી 12 જેટલા ડ્રોન જોવા મળ્યા છે તેવી માહિતી મળી રહી છે। એટલે હાલ આ જે ડ્રોનની એક્ટિવિટી છે પાકિસ્તાન તરફથી તેને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એટલે કે સરકાર દ્વારા અહીંયા સમગ્ર જિલ્લામાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે। દીક્ષિતા, બિલકુલ આભાર અર્પણ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। તો બોર્ડર પર 10 થી 12 જેટલા ડ્રોન જોવા મળ્યા છે। કચ્છમાં નલિયા પાસે આ ડ્રોન દેખાયા છે, અને આપ જુઓ જે પ્રકારની ત્યાં પરિસ્થિતિ છે, વીજ પુરવઠો છે તે બંધ કરી દેવામાં આવ્યો છે। એટલે કોઈ પણ જગ્યાએ લાઇટ ચાલુ નથી, અને આ બધાની વચ્ચે 10 થી 12 ડ્રોન દેખાયા। તો આપ જો જમ્મુના